સત્યમેવ જયતે આખરે સત્યનો વિજય થયો છે। આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેનું જે અનામત હતી એ આદિવાસી મહિલા માટેની સીટ હતી, એસટી વુમેન। કોંગ્રેસ તરફથી ગૌરીબેન તડવી આ બેઠક પર ચૂંટાયેલા હતા। પ્રમુખ પદ માટેનું જ્યારે પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ભાજપ તરફથી ખોટા આદિવાસીના દાખલા મેળવી અને પ્રમુખ પદ માટેનો દાવો કરવામાં આવ્યો હતો। અમે વારંવાર પહેલા પણ રાજ્ય ચૂંટણી પણ કલેક્ટર, ડીડીઓ, આદિવાસી કમિશનર બધી જ જગ્યાએ જાણ કરી હતી કે આ ખોટા આધાર પુરાવાના આધારે દાવો કરે છે, આમને રોકવા જોઈએ। તેમ છતાં સત્તા છે એટલે અમે બધું જ કરીશું એવા અભિમાનમાં રાખતા અહીંયાના ભાજપના જે આગેવાનો છે એમણે આજે ખોટા એસટીના પુરાવા સર્ટિફિકેટ સાથે પ્રમુખ પદ માટેનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। કોંગ્રેસ તરફથી અમે બધા જ પુરાવા સાથે ઉમેદવારી ફોર્મ ગૌરીબેનનું ભરાયું હતું અને ચકાસણી દરમિયાન જે અમારી પહેલેથી જ રજૂઆત હતી, વાંધો હતો કે ભાજપના જે ઉમેદવાર છે એમની પાસે ખોટા પુરાવા છે, ગુજરાતના વતની નથી, જન્મ એમનો મહારાષ્ટ્રમાં થયો છે, એમને કોઈ પણ સંજોગોમાં આદિવાસીનું સર્ટિફિકેટ મળી શકે નહીં। એ અમારી રજૂઆતને ચૂંટણી અધિકારી ડીડીઓએ ધ્યાનમાં રાખી અને આજે ભાજપના પ્રમુખ પદ માટેના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું છે અને એના કારણે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી હવે આવતીકાલે વિધિવત રીતે બિનહરીફ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર થશે।